Good morning. In the previous lecture, we will study triple product. એમાં સ્કેલર ટ્રિપલ પ્રોડક્ટ. સ્કેલર ટ્રિપલ પ્રોડક્ટ રિઝલ્ટન્ટ ઇન સ્કેલર એ આગલા લેક્ચરમાં આપણે જોયું. હવે આ લેક્ચરમાં ભણશું આપણે વેક્ટર ટ્રિપલ પ્રોડક્ટ. વેક્ટર ટ્રિપલ પ્રોડક્ટ એટલે કે વેક્ટર A ક્રોસ વેક્ટર B ક્રોસ C. બરોબર, આ થયું વેક્ટર ટ્રિપલ પ્રોડક્ટ. વેક્ટર ટ્રિપલ પ્રોડક્ટમાં રિઝલ્ટ કેવું આવે? વેક્ટર, તો કે રિઝલ્ટ ઇન વેક્ટર A ક્રોસ B ક્રોસ C શેમાં હશે? વેક્ટરમાં. પછી એની ડાયરેક્શન શું હશે? વેક્ટર હોય તો ડાયરેક્શન હોય ને, કે ડાયરેક્શન ક્યાં હશે? તો કે ડાયરેક્શન ઓફ A ક્રોસ B ક્રોસ C is perpendicular of projection on vector A and B cross C. આપણે વેક્ટર B ક્રોસ C નું ડાયરેક્શન જોયું હતું કે પરપેન્ડિક્યુલર ઓફ B ક્રોસ C હોય. તો કે આ ટ્રિપલ વેક્ટર હોય A ક્રોસ B ક્રોસ C, તો એનું ડાયરેક્શન ક્યાં હોય? તો કે પરપેન્ડિક્યુલર ઓફ પ્રોજેક્શન ઓન A એન્ડ B ક્રોસ C. અને B ક્રોસ C નું ક્યાં હોય? B ક્રોસ C નું ક્યાં હોય? તો કે B એન્ડ C, perpendicular of B and C. B ક્રોસ C નું ક્યાં હોય? perpendicular of B and C. આ થયું ડાયરેક્શન. હવે A ક્રોસ B ક્રોસ C does not equal to A ક્રોસ B ક્રોસ C. એટલે કે વેક્ટર ટ્રિપલ પ્રોડક્ટ છે એ એસોસિએટિવ નથી. એટલે કે વેક્ટર ટ્રિપલ પ્રોડક્ટ is not associative. કેમ કે આ બે ઇક્વલ ન થાય. એ આપણે જોઈ લીધું શું? ક્યાં જોયું હતું કે B ક્રોસ C આગળનો વેક્ટર પ્રોડક્ટમાં કે B ક્રોસ C ઇક્વલ ટુ માઇનસ C ક્રોસ B, એટલે આ બે ઇક્વલ ન થાય, એટલે કે નોટ એસોસિએટિવ. વેક્ટર પ્રોડક્ટ ટ્રિપલ પ્રોડક્ટ એસોસિએટિવ નથી. પછી આનું સિમ્પ્લિફિકેશન વેક્ટર ટ્રિપલ પ્રોડક્ટ નું, તો કે શેના દ્વારા સિમ્પ્લિફિકેશન અપાશે? તો કે બેકસ્ટેપ રૂલ્સ. તો કે સિમ્પ્લિફિકેશન ઓફ વેક્ટર ટ્રિપલ પ્રોડક્ટ ઇઝ simplified by બેકસ્ટેપ રૂલ. આ ખાસ યાદ રાખવાનો છે. શું છે બેકસ્ટેપ રૂલ? શું કહે? વેક્ટર ટ્રિપલ પ્રોડક્ટ ઇઝ સિમ્પ્લિફાઈડ બાય બેકસ્ટેપ રૂલ. હવે બેકસ્ટેપ રૂલ શું છે? તો કે સિમ્પ્લિફિકેશન ઓફ બેકસ્ટેપ રૂલ. તો કે વેક્ટર A ક્રોસ વેક્ટર B ક્રોસ C બેકસ્ટેપ રૂલ્સ. B ની જગ્યાએ શું લખવાનું? B કૌંસમાં BAC, એટલે વેક્ટર A ડોટ C માઇનસ C કૌંસમાં AB, વેક્ટર A ડોટ વેક્ટર B, વેક્ટર A ડોટ વેક્ટર B. આ થયું વેક્ટર ટ્રિપલ પ્રોડક્ટ નું સિમ્પ્લિફિકેશન. A ક્રોસ B ક્રોસ C ઇક્વલ ટુ B A ડોટ C માઇનસ C A ડોટ B. આ થયું બેકસ્ટેપ રૂલ્સ. હવે આપણે પ્રૂવ કરવાનું છે. તો કે આપણે કઈ રીતે એને પ્રૂવ કરશી?
તો કે A ક્રોસ B ક્રોસ C મેળવવા માટે આપણે ક્રોસ પ્રોડક્ટમાં શું કર્યું હતું ડિટર્મિનન્ટ ફાઇન્ડ કર્યો તો B ક્રોસ C નો તો કે પહેલા A ક્રોસ B ક્રોસ C માટે પહેલા શું ઉમેરવું પડે B ક્રોસ C તો કે ફર્સ્ટ આપણે શું ફાઇન્ડ કરશું B ક્રોસ C વેક્ટર B ક્રોસ C હવે આપણે ખબર છે વેક્ટર A બરાબર AX AY AZ B બરાબર BX BY BZ C બરાબર CX CY CZ એ આપણે ખબર છે પહેલા B ક્રોસ C ફાઇન્ડ કરી તો કે ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરવાનું તો કે B ક્રોસ C ઇક્વલ ટુ શું આવતું હતું આપણે વેક્ટર પ્રોડક્ટમાં જોયું I J K B ના પેરામીટર BX BY BZ C ના પેરામીટર CX CY CZ હવે આનું સિમ્પ્લિફિકેશન આપવાનું એટલે કે B વેક્ટર B ક્રોસ C ઇક્વલ ટુ આનું સિમ્પ્લિફિકેશન તમને આવડે જ છે I કૌંસમાં આ બેને દાબી દેવા એટલે આ બેનો ગુણાકાર ઇન્ટુ આ બેનો માઈનસ આ બેનો ગુણાકાર એટલે કે BY CZ માઈનસ આ બેનો ગુણાકાર BZ CY હવે માઈનસ છે જો માઈનસ જે લખું તો આ બેનો ગુણાકાર માઈનસ આ બેનો ગુણાકાર થાય પણ આ વેલ્યુ મારે પાછું ઉપર બીજા મેમાં ડિટર્મિનન્ટમાં પુટ કરવું એટલે માઈનસ ને પ્લસ લખીશ આ બેનો ગુણાકાર માઈનસ આ બેનો ગુણાકાર કરીશ પ્લસ જે કૌંસમાં BZ CX જો માઈનસ લખ્યું હોય તો આ બેનો ગુણાકાર માઈનસ આ બેનો ગુણાકાર થાય પણ મેં પ્લસ લખ્યું એટલે પહેલા આ લખવાનું પછી આ લખવાનું તો કે BZ CX માઈનસ CZ BX CZ પ્લસ K કૌંસમાં આ K કૌંસમાં આ રો દાબી દીધી આ કોલમ દાબી દીધી એટલે આ બેનો ગુણાકાર માઈનસ આ બેનો ગુણાકાર એટલે કે BX CY માઈનસ આ બેનો ગુણાકાર માઈનસ BY CX આ થયું ડિટર્મિનન્ટ B ક્રોસ C ફાઇન્ડ થઈ ગયો હવે આપણે શું ફાઇન્ડ કરવાનું છે A ક્રોસ B ક્રોસ C એટલે A ક્રોસ આખો જે રિઝલ્ટ આવ્યું ઈ હવે એ ફાઇન્ડ કરી તો કે A ક્રોસ B ક્રોસ C આખાનું રિઝલ્ટ આપણી પાસે છે B ક્રોસ C નું રિઝલ્ટ આ છે અને એના પેરામીટર AX AY AZ તો આ પહેલો પેરામીટર થયો આ બીજો થયો તો આમાં મૂકી દઈએ I J અને K પછી A નો પેરામીટર શું થાય AX AY AZ B plus C નો પેરામીટર B plus C નો પહેલો પેરામીટર આટલો થયો I વાળો તો કે BY CZ માઈનસ BZ CY આ પહેલો પેરામીટર થયો બીજો પેરામીટર આ થયો J વાળો તો કે BZ CX માઈનસ BX CZ બરાબર આ ત્રીજો પેરામીટર K વાળો તો કે BX CY માઈનસ BY CX હવે અમે સિમ્પ્લિફિકેશન આપી ડિટર્મિનન્ટ વેલ્યુ ફાઇન્ડ કરી તો કે વેક્ટર A ક્રોસ વેક્ટર B ક્રોસ C ઇક્વલ ટુ શું થાય I આ બેનો ગુણાકાર માઈનસ આ બેનો ગુણાકાર I કૌંસમાં AY ઇન્ટુ આખું બરાબર AY કૌંસમાં BX CY માઈનસ ના BX CY માઈનસ BY CX માઈનસ આ બેનો ગુણાકાર તો કે AZ કૌંસમાં શું થાય BZ CX માઈનસ BX CZ આ થયો પેલો I વાળો પેરામીટર AZ ગુણ્યા BZ CX માઈનસ BX CZ આ I માઈનસ J જો માઈનસ J લખ્યું તો શું કરવાનું પહેલા આ બેનો ગુણાકાર માઈનસ આ બેનો ગુણાકાર આપણે પ્લસ J જ લખી કેમ કે તમને કરવું હેલું પડે એટલા માટે આ બેનો ગુણાકાર માઈનસ આ બેનો ગુણાકાર તો કે AZ કૌંસમાં
by cz minus bz cy minus x કૌંસમાં આ બેનો ગુણાકાર આ રો કોલમ દાટી દીધી આ રો દાટી દીધી એટલે આ બેનો ગુણાકાર માઈનસ આ બેનો ગુણાકાર એટલે શું આવે bx cy minus by cx બરાબર આ થયો જેનો પેરામીટર પ્લસ કે નો પેરામીટર તો કે કે નું શું થાય તો કે આ કોલમ દાટી દો આ રો દાટી દો એટલે આ બેનો ગુણાકાર માઈનસ આ બેનો ગુણાકાર તો કે ax કૌંસમાં by cx minus bz cx minus bx cz minus આ બેનો ગુણાકાર તો કે ay કૌંસમાં by cz minus bz cy બરોબર આ થઈ ગયો i j અને k આ ત્રણ પેરામીટર છે હવે આને સિમ્પ્લિફિકેશન આપવું જોશે બરોબર સિમ્પ્લિફિકેશન કેમ આપશી જો i j k ત્રણેય પેરામીટર નું સિમ્પ્લિફિકેશન આપી તો મોટું થાય એટલે આપણે પહેલા ખાલી x કમ્પોનન્ટ એટલે કે i વાળા માટે લખી કે x કમ્પોનન્ટ સિમ્પ્લિફાય શું થાય આનું તો કે i કૌંસમાં ay bx cy minus ay by cx minus આની હારે ગુણી નાખો az bz cx minus az bx cz બરોબર આ ખાલી આપણે પહેલા પેરામીટર માટે કર્યું એમ બીજા અને ત્રીજા પેરામીટર પછી માટે થાય x કમ્પોનન્ટ માટે હવે પ્લસ પ્લસ વાળા આ માઈનસ માઈનસ પ્લસ થઈ જાય ને સોરી આ માઈનસ માઈનસ પ્લસ 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 વાળા બાજુમાં લખું માઈનસ માઈનસ વાળા શું કામ મારે અહીંયા બેક ટેબ રૂલ્સ માં પહેલા પ્લસ પછી માઈનસ આવે છે એટલા માટે i કૌંસમાં ay bx cy plus az bx cz minus ay by cx minus az bz cx આ આવ્યું મારે બરોબર હવે બેક ટેબ રૂલ્સ કંઈક આવો તો b ડોટ a ડોટ c વેક્ટર બરોબર b a ડોટ c b નો પેરામીટર એટલે b નો જો સપોઝ આ x કમ્પોનન્ટ હોય તો ખાલી bx એટલે x કમ્પોનન્ટ ઓફ b into a into c માઈનસ આવું હતું ને b ડોટ a ડોટ b a ડોટ c માઈનસ c a ડોટ b બરોબર કે a ડોટ c શું છે આપણે આગળ સ્કેલર પ્રોડક્ટમાં જોયું હતું a ડોટ c નો આન્સર શું આવે આપને ખબર છે એ વેક્ટર a વેક્ટર છે ડોટ વેક્ટર c ઇઝ ઇક્વલ ટુ x cx માં પ્લસ ay cy પ્લસ az cz આવું જોઈએ સેમ એઝ a ડોટ b બરાબર ax bx હું કે ay by અને as bz એવું આવવું જોઈએ બરાબર આપણે અહીં એવું લાવવાનું ટ્રાય કરવાનું ax cx જો અહીંયા છે ay cy az cz સેમ એઝ ay by az bz કયા પેરામીટર ઘટે છે ax વાળા ઘટે છે આમાં ax વાળા ઘટે છે આમાં ax વાળા ઘટે છે તો આપણે આમાં ax bx cx એડ કરી શું કામ આમાં બધા bx છે સેમ આમાં cx બે માં છે તો જેથી તમે cx જોશે ax bx cx એડ કરી અને સબટ્રેક્ટ કરી એડ એન્ડ સબટ્રેક્ટ ax bx cx અહીંયા એડ કરીશ અહીંયા સબટ્રેક્ટ કરીશ એટલે હતું એની થઈ જાય તો કે ઇક્વલ ટુ i એટલે કે x કમ્પોનન્ટ
in term of first term I કૌંસમાં ax bx cx પ્લસ આ એક એડ કર્યું બાકી હતું એમનું ay bx cy પ્લસ az bx cz માઇનસ અહીંયા એડ કર્યું ઈ જ અહીંયા સબટ્રેક્ટ કરી નાખો એટલે ઉપરનું પદ હોય એની થઈ જાય ને ax bx cx પછી આતું એની minus ay by cx minus az bz cx બરોબર આ થયું હવે આ ત્રણેયમાંથી bx કોમન નીકળશે સેમ એઝ આ ત્રણેયમાંથી cx કોમન નીકળશે કાઢીએ આપણે I કૌંસમાં bx કૌંસમાં ax cx plus ay cy plus az cz minus cx કોમન કાઢ્યું તો શું થયું આમાંથી cx કોમન કાઢ્યું તો x bx minus હું કે માઇનસ કોમન કાઢી નાખ્યું એટલે આ પ્લસ થઈ જાય આ માઇનસ ને આ માઇનસ એટલે પ્લસ ay by plus આમાં az bz cx થઈ ગયું az bz આ જો કઈક ઉપરનું રૂપ આવી ગયું ax cx ay cy az cx આને શું કહેવાય વેક્ટર a ડોટ વેક્ટર c આલી બાજુ લખીએ આપણે શું થયું ઈ વેક્ટર a ડોટ વેક્ટર c એમ સેમ એઝ આગળનું શું થયું વેક્ટર b a ડોટ વેક્ટર b તો કે અહીંયા શું આવશે ફર્સ્ટ ટર્મ ઇક્વલ ટુ ફર્સ્ટ ટર્મ બરાબર શું આવશે I as it is bx as it is કૌંસમાં આ સુધી વેક્ટર a ડોટ વેક્ટર c એટલે કે વેક્ટર a ડોટ વેક્ટર c આ આપણે સ્કેલર પ્રોડક્ટમાં આગળ ભણી ગયા છીએ સેકન્ડ લેક્ચરમાં સેમ એઝ માઇનસ cx એમનો cx કૌંસમાં શું થયું વેક્ટર a ડોટ વેક્ટર b સ્કેલર પ્રોડક્ટ ઓફ ટુ વેક્ટર વેક્ટર a ડોટ વેક્ટર b આ થઈ ગયું બરોબર આ ફર્સ્ટ ટર્મ આવી આ ફર્સ્ટ ટર્મ આવી I bx a ડોટ c માઇનસ cx a ડોટ b સેમ એઝ તમારે ફાઇન્ડ કરવાની છે સેકન્ડ ટર્મ શું આવશે તો કે જે કૌંસમાં by વેક્ટર a ડોટ વેક્ટર c માઇનસ cy કૌંસમાં વેક્ટર a ડોટ વેક્ટર b આ કેના ઉપરથી આવશે આને સિમ્પ્લિફિકેશન કરશો આની આ જે છે ને જે વાળું એને સિમ્પ્લિફિકેશન કરી એની સાથે ay by cy ને એડ કરવાનું અને સબટ્રેક્ટ કરશો એટલે આવશે by cy a ડોટ c માઇનસ a ડોટ b સેમ એઝ આ થર્ડ છે કે વાળી એમાં az bz cz એડ કરશો અને સબટ્રેક્ટ કરશો એટલે થર્ડ ટર્મ આવશે થર્ડ ટર્મ શું આવશે તો કે થર્ડ ટર્મ કે કૌંસમાં bz વેક્ટર a ડોટ વેક્ટર c માઇનસ cz કૌંસમાં વેક્ટર a ડોટ વેક્ટર b આને સિમ્પ્લિફિકેશન કરશો એટલે આ આવશે હવે આ ત્રણેયનું એડિશન કરશે ત્રણેયનું એડિટ ઓલ ટર્મ ત્રણ ટર્મ એડિંગ ઓલ ટર્મ ત્રણેયને એડ કરો તો શું આવે રિઝલ્ટ a ક્રોસ b ક્રોસ c ઇક્વલ ટુ આ ત્રણેયને એડ કરવાનું I કૌંસમાં bx ડાયરેક્ટ લખી નાખું કઈ નહીં લખું વેક્ટર a ડોટ વેક્ટર c માઇનસ
cx વેક્ટર a ડોટ વેક્ટર b પ્લસ જે કૌંસમાં by કૌંસમાં આ મોટો કૌંસ રાખી એટલે આપણે ખબર પડે કે અહીંયા એ પૂરો થાય છે વેક્ટર a ડોટ વેક્ટર c માઇનસ cy કૌંસમાં વેક્ટર a ડોટ વેક્ટર b પ્લસ k કૌંસમાં bz કૌંસમાં વેક્ટર a ડોટ વેક્ટર c માઇનસ cz કૌંસમાં વેક્ટર a ડોટ વેક્ટર b કૌંસ પૂરો આ i વાળો આ j વાળો આ k વાળો ત્રણેયમાં વેક્ટર a ડોટ c અને a ડોટ b કોમન છે તો એને કાઢી શકાય ઇન શોર્ટ આ ત્રણેયની બહાર કોમન કાઢો તો આમ i bx પ્લસ આમાંથી નીકળે a ડોટ c j by પ્લસ k bz આ ત્રણેયની બહાર શું છે a બાર a ડોટ c a ડોટ c a ડોટ c વેક્ટર a ડોટ વેક્ટર c આ નીકળું માઇનસ આમાંથી શું નીકળે cx કે i cx આમાંથી cy માઇનસ માઇનસ પ્લસ j cy પ્લસ જો આ માઇનસ છે ને આ માઇનસ કોમન કાઢી નાખો એ માઇનસ કોમન કાઢી નાખો એટલે પ્લસ લખ્યું છે કે cz આની કૌંસની બહાર શું છે a ડોટ b a ડોટ b a ડોટ b વેક્ટર a ડોટ વેક્ટર b ઇક્વલ ટુ છેલ્લું આવ્યું વેક્ટર a ક્રોસ વેક્ટર b ક્રોસ વેક્ટર c ઇક્વલ ટુ આ b આખો થઈ ગયો વેક્ટર b કૌંસમાં a ડોટ c માઇનસ આખો વેક્ટર c થઈ ગયો વેક્ટર c કૌંસમાં વેક્ટર a ડોટ b આ થઈ ગયો બેકકેબ રૂલ્સ પ્રૂવ જોઈ લ્યો બરોબર આ કર્યું વેક્ટર ટ્રિપલ પ્રોડક્ટ નું બેકકેબ રૂલ્સ હવે વેક્ટર ટ્રિપલ પ્રોડક્ટ નું બેકકેબ રૂલ્સ a ક્રોસ b ક્રોસ c આપણે આગળ જોયું હતું a ક્રોસ b does not equal to b ક્રોસ a same as અહીંયા પણ એમ થશે નહીં શું થાય a ક્રોસ b equal to નેગેટિવ સાઇન b ક્રોસ a સેમ અહીંયા પણ એ જ રીતે થશે a ક્રોસ b ક્રોસ c equal to નેગેટિવ સાઇન પછી એને ચેન્જ કરી શકીએ ચલો લખીએ એટલે કે a ક્રોસ b ક્રોસ c ઇક્વલ ટુ આને ચેન્જ કરી નાખી પહેલા એ કૌંસ માઇનસ b ક્રોસ c ક્રોસ a આ આપણે વેક્ટર પ્રોડક્ટમાં ભણી જ ગયા છે બરોબર આ તમારે સિમ્પ્લિફાય કરવાનું છે b ક્રોસ c ક્રોસ a માઇનસ b ક્રોસ c ક્રોસ a બરોબર હવે a ક્રોસ b આ પાછળનો કૌંસ હતો b ક્રોસ c હવે a ક્રોસ b વાળો લખી વેક્ટર a ક્રોસ b ક્રોસ c ઇક્વલ ટુ માઇનસ c ક્રોસ a ક્રોસ b ઇક્વલ ટુ શું આવે આને બેકકેબ રૂલ્સ એપ્લાય કરો અને એપ્લાય કરો આ માઇનસ નિશાની એમનો રાખો પછી શું કરવાનું b ની જગ્યાએ શું છે બેકકેબ રૂલ્સ છે ને b a c c a b આ યાદ રાખવાનું કે b ની જગ્યાએ શું છે a કે b એની જગ્યાએ શું છે c b બેકકેબ રૂલ્સ એપ્લાય કર્યો છે b a c માઇનસ c ની જગ્યાએ શું છે b c a c a b બરોબર પણ કદાચ તમે ઘણી જગ્યાએ જોઈશો c b આડાવરાશે c આડાવરાશે હોઈ શકે કેમ કે સ્કેલર પ્રોડક્ટ ઇઝ કે કોમ્યુટેટિવ છે આડાવરા લખી શકો સ્કેલર પ્રોડક્ટ ને એટલે એમ હોય હવે માઈનસ અંદર આપી દે તો આ પ્લસ થઈ જાય તો પહેલા લખ નાખી b કૌંસમાં ac માઇનસ a કૌંસમાં
BC. કેમ કે આને આડા ચૌડા લખી શકો છો. A dot B equal to B dot A એવું આપણે ભણી ગયા છે. એટલે આનો આન્સર આવ્યો A cross B કૌંસમાં C equal to minus C A cross B equal to B કૌંસમાં A dot C A કૌંસમાં B dot C. આ થયો ટ્રિપલ પ્રોડક્ટ. હવે એક કરતા વધારે પ્રોડક્ટ મેળવવો હોય તો પણ મેળવો. ફોર્થ પ્રોડક્ટ. Fourth product of vector of four vector of product. Four vector product. Suppose four vector નો સ્કેલર પ્રોડક્ટ કરવા. ચાર વેક્ટર છે, વેક્ટર A, વેક્ટર B, વેક્ટર C, વેક્ટર D. એટલે કે વેક્ટર A ક્રોસ વેક્ટર B એનો સ્કેલર પ્રોડક્ટ વેક્ટર C ક્રોસ વેક્ટર D. આ કરવું હોય તો કેમ થાય? તો કે A ક્રોસ B ડોટ C ક્રોસ D. પણ સ્કેલર પ્રોડક્ટમાં આપણે ભણ્યા છીએ કે આ ક્રોસ ને ડોટ ને ચેન્જ કરી શકો. આપણે ચેન્જ કરી નાખી તો કે વેક્ટર A ડોટ વેક્ટર B ક્રોસ C ક્રોસ D. C ક્રોસ D. હવે આનો તો તમને કે બેકકેપ રૂલ્સ આવડે છે. વેક્ટર A as it is ડોટ કૌંસમાં B આનો બેકકેપ રૂલ્સ એપ્લાય કરો. B A C માઇનસ C A B. આ બેકકેપ રૂલ્સ એપ્લાય કર્યો અહીંયા. આ ટ્રિપલ પ્રોડક્ટ નો બેકકેપ રૂલ્સ આપણે આગળ ભણી ગયા. એટલે કે B શું છે? C B A C માઇનસ C A B. હવે આને આપી દઈ કે A ડોટ C B ડોટ D માઇનસ વેક્ટર A ડોટ D B ડોટ C. આ આવ્યો ફોર્થ પ્રોડક્ટ ઓફ વેક્ટર. આ લેક્ચરમાં ભણ્યા આપણે વેક્ટર પ્રોડક્ટ. ઇન ધ નેક્સ્ટ લેક્ચર એક્ઝામ્પલ ઓફ વેક્ટર ટ્રિપલ પ્રોડક્ટ and scalar triple product. Thank you.